की जय, श्री गिरिराज धरण की जय, श्री बाल कृष्ण लाल की, श्री वल्लभाधीश की जय। समुपस्थित श्री वल्लभना लाडीला वैष्णवो, एक दिवस बाकी रहेलो कथानो क्रम વર્ષાવૃષ્ટિના લીધે રોકાયો હતો। એની પૂર્તિ કરવા આજનો આ સવારનો ક્રમ લઈએ છીએ। આપણે સૌ પરમાત્માને જીવનમાં પધરાવવા માટે અનેકો પ્રકાર લઈને જીવનને કૃતાર્થ કરવાનો નિયમ લેતા હોઈએ છીએ। સૌ પ્રથમ પ્રભુ સન્મુખ થવાનો આપણે કોઈ માર્ગ લેતા હોઈએ તો એ મંદિરે દર્શન કરવાનો। બધા જ ભક્તો મંદિરમાં જઈને દર્શનાર્થી બને જ છે। પણ સાચા અર્થમાં એ માધુરી મૂરતનું, એ પરમાત્માનું દર્શન કોણ કરે છે? ઘણીવાર કંઈક કરવું, કંઈક પુણ્ય કમાવવું, કંઈક સન્મુખ થવું, એમ કરીને કંઈક વિચારીને આપણે મંદિરમાં જઈએ છીએ। આ કંઈક જ્યાં પૂર્ણતા નથી, તેથી જ ઘણું બધું આપણા હૃદયમાં સમાવી નથી શકતા। પ્રભુ કૃપા કરીને મંદિરમાં બિરાજ્યો છે સૌને દર્શન આપવા, સર્વોદ્ધારક સ્વરૂપે। આપણી લાયકાત નથી, ઘરે પ્રભુની સેવા કરવાની સ્થિતિ પણ નથી, અને તેથી આપણા અંદરના ભાવોને ઉજાગર કરવા, ભાવોની સમૃદ્ધિ મેળવવા આપણે મંદિરમાં બેઠેલા એ પ્રભુ પાસે જઈ દર્શન કરીને કૃતાર્થ થઈએ છીએ। પણ આ મંદિર જો આપણા હૈયાનું મંદિર થાય તો જ એક વૈષ્ણવની ગતિ થાય છે। કેવળ મંદિરે જઈ દર્શનાર્થી થઈ અને જો આપણા હૃદયના મંદિરમાં પ્રભુને ન પધરાવીએ અને ત્યાંના ત્યાં જ રોકાયેલા થઈને જીવન વ્યતીત કરી દઈએ તો આ જીવનમાં પ્રભુની પ્રાપ્તિ કે પ્રભુનો સ્વપ્નમાં પણ સ્વાનુભાવ નથી થતો।
સૌ પ્રથમ વૈષ્ણવોએ સમજવા જેવું છે કે દર્શન કેમ કરવા. થોડોક હું મંદિરનો વિષય લઉં છું. કાલે આપણે પૂજ્ય ચરણ સાંભળે ઓટલાની વાત સાંભળી. ઓટલો એટલે શું? જેને ઠેરાવ કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં કહીએ બ્રેક, વિસામો. 2 મિનિટ રોકાઈએ ને. પ્રાચીન કાળમાં તમે અગર યાત્રાઓમાં ગયા હશો, ઘણા એવા મોટા મોટા ભવ્ય મંદિરોમાં જગન્નાથજીની યાત્રાએ ગયા હશો તો ત્યાં, દક્ષિણ ભારતમાં ગયા હશો તો ત્યાં, ઘણે ઠેકાણે મંદિરોની અંદર જબરદસ્ત મોટું કોતરકામ હોય છે. એ કોતરકામમાં મૂર્તિઓ આકરેલી હોય છે. એ નગ્ન મૂર્તિઓ આપણને શું સૂચવે છે? કેમ મંદિરમાં આ જાતની પ્રથા? પ્રભુના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને કામક ક્રીડાની એ મૂર્તિઓ ત્યાં બહાર શું કરી રહી છે? આ પ્રશ્ન કોઈને થયો છે? કારણ કે આપણે આપણી બુદ્ધિને કંઈ પૂછતા જ નથી. ગાડેરિયા પ્રવાહની જેમ ચાલી રહ્યા છે અને જ્યાં ગાડેરિયો પ્રવાહ રોકાયો ત્યાં આપણે પણ રોકાયા. બુદ્ધિ એ સત્કર્મમાં પ્રવાહિત કરવાની વસ્તુ છે. તો આ મૂર્તિઓ કેમ? કારણ કે પરમાત્મા તરફ જતા કોઈ પણ પ્રકારના લૌકિક ભાવોને ત્યાં ને ત્યાં જ રોકી, જે કહે ને પડાવ, ઓટલો એટલે શું? પડાવ, ત્યાં એને મૂકી દો. કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ, આટલાથી આપણું જીવન ચાલે છે. દરેક વ્યક્તિમાં કોઈ ના કોઈ પ્રકારે આ પ્રકારના ગુણો હોય છે. અને એનું જ્યારે વધારે પડતું અતિ થતું હોય ત્યારે જ એનો બગાડો છે. શ્રી મહાપ્રભુજી આપણને કહ્યું કે આ જીવન પ્રભુએ આપણને આપ્યું છે. આ પૃથ્વી પર આપણે આવ્યા છીએ તો આ વસ્તુ તો રહેવાની જ છે, કેમ કે આ સંસારનો ક્રમ છે, એને તોડી નથી શકાતો. આનાથી જ આ સંસારનો ક્રમ ચાલે છે. બસ એટલું જ કરવાની જરૂર છે કે પ્રભુને હૃદયમાં પધરાવી અને આ પ્રકારની જે સ્થિતિ છે એને છોડવી નથી, તોડવી નથી, પણ એ આવેગોને પ્રભુમાં જોડીને એને સમ બનાવવાની છે. કારણ કે કોઈ પણ પ્રકારના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ વગર જીવન ચાલતું નથી. એક ઠેકાણે એક સ્વામીજી ઝાડ નીચે બેસી કથા કરતા હતા અને કથામાં કહ્યું
કે આ બધા કામ, ક્રોધ, લોભ, આ બધી વસ્તુ પર આપણું દમન થઈ જવું જોઈએ. એને એટલા વહેતા નહીં મૂકવા જોઈએ, એનો કંટ્રોલ કરવો. મનુષ્યોએ તો સાંભળ્યું, પણ એક તરફ સાપ ત્યાં હતો, એના કાનોમાં પણ આ વાત ગઈ. સાપને થયું કે વાત તો સાચી, મારું જીવન પણ સાર્થક કરું. સાપે નિયમ લીધો કે હું જે આ કરડું છું અને મારું ઝેર આપું છું બીજાને, એ છોડી દઉં. જેના ઉપર સાપ ટકેલો છે, જેના ઉપર આપણું જીવન અવલંબિત છે, એ જ વસ્તુ જો આપણે છોડી દઈએ તો શું થાય? સમજ્યા વગર. સાપ સીધો સટ્ટ થઈ ગયો. સાપ ઓળખાય કેવી રીતના? ઝહેરથી. સાપથી લોકો ડરે કેવી રીતના? ઝહેરના કારણે. એ ડરના લીધે લોકો આગા ભાગે. તો સાપે કરડવાનું જ છોડી દીધું. પહેલે દિવસે તો જોયું કે બેઠેલો છે તો ડર્યા થોડા, પણ કંઈ કર્યું નહીં, શાંતિથી બેઠો રહ્યો. તો કહીએ ને કે જીવ સ્વભાવોપી દુષ્ટાહ. આપણને કંઈક ન થતું એવું કરવાનું મન થાય. તો આ પડેલા સાપને જોઈને બધાને છેડવાની ઈચ્છા થઈ, હિંમત થઈ કે આ હવે કરડતો જ નથી, તો હવે આનો ડર શેનો? અને લોકોએ પથરા મારી મારીને લોહી લુહાણ કરી નાખ્યો. સદવૃત્તિઓ અપનાવતા માણસ લોહી લુહાણ થયો. પેલો સાપ સારી વૃત્તિઓને અપનાવતા લોહી લુહાણ થયો. તો વિચારો, સારું વિચારવું નહીં? પણ ના, કોઈ પણ કાર્ય કરતા પહેલા બુદ્ધિનો વ્યવસ્થિત વિનિયોગ કરવો. ક્યાંય કથા સાંભળો, બોધપાઠ સાંભળો તો એનો મર્મ સમજો. મર્મ સમજ્યા વગર કંઈ પણ કરશો તો આ સાપ જેવી દશા થશે. બિચારો મરવાની અણીએ પહોંચેલો સાપ છેલ્લા શ્વાસો ગણતો ગણતો બીજે દિવસે સાધુ પધાર્યા. જોયું તો આ બાપડો મરવાની તૈયારી પર. લોકોએ ભીસી નાખ્યો એને. શક્તિ અર્જિત કરીને એ સાધુને પૂછ્યું કે બાપજી, તમે તો કહ્યું હતું કે વૃત્તિઓ ઉપર કંટ્રોલ કરવો. આ બધું કામનું નથી, કામ, ક્રોધ, લોભ, મોહ, એ તો મેં છોડી દીધો, કોઈને કરડ્યો નહીં. અને જુઓ મારી સમાજે શું દશા કરી. સાધુએ કહ્યું કે બાપલા, તું મારી કથાનો મર્મ ન સમજ્યો. મેં તને શું કહ્યું કે ઝહેરથી કોઈને કરડ નહીં, પોતાનું ઝહેર કોઈને આપ નહીં. પણ ફૂફાડો મારવાનું નહોતું છોડ્યું. ફૂફાડો તો મારવો જ રહ્યો. જો તું ફૂફાડો નહીં મારે તો લોકોને ડર ચાલ્યો જશે, અને ડર જ્યાં જાય છે ત્યાં વૃત્તિઓ બેફામ થઈ જતી હોય છે. એટલે જ આ નિયમ સંયમનું જીવન આપ્યું માનવને. ધર્મશાસ્ત્રએ આપણને સંયમિત બનાવ્યા, નિયમિત બનાવ્યા. આજની સંસ્કૃતિ, આ જે ભૌતિક પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણને સંયમ વગરની, નિયમ વગરની બેફામ બનાવી રહી છે.
અમેરિકાની સંસ્કૃતિ આપણે લઈ બેઠા છે, પાશ્ચાત્ય દેશોની. મનમાં જે આવ્યું તે કહી દીધું, જીવનને જે લાગ્યું તે કરી દીધું. અને આવી જ રીતના આ માનવ અશાંતિ તરફ ધકેલાઈ રહ્યો છે કે નથી સંયમ અને નથી નિયમ. આ જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ જે રીતના વધી જાય તો વધવા દઈએ તો શું થાય પછી? આ ધર્મશાસ્ત્ર આપણા હિન્દુ સમાજમાં, આપણી ભારતીય સંસ્કૃતિમાં કેમ આવ્યો? કે માનવ માનવ રહે તે માટે. માનવના રૂપમાં આપણે જાનવરોની સંસ્કૃતિ ન લઈ લઈએ. ભાગવતમાં 3 પ્રકારના જીવો કયા? પશુ જીવ, સ્ત્રી જીવ અને પુરુષ જીવ. શું પુરુષો સારા અને સ્ત્રીઓ ખોટી? ના. એનો મર્મ સમજો કે પશુ જીવ એ છે કે આ માનવ, આ જબરદસ્ત યોની મળી છે આપણને પુરુષાર્થ કરવાની. પુરુષાર્થ કેવલ માનવ કરી શકે છે. બુદ્ધિ તત્વ કેવળ માનવ પાસે છે. વિચાર શક્તિ કેવળ માનવ પાસે છે. અને પુરુષાર્થ પણ માનવ કરી શકે છે. તો આ બધી વસ્તુ આવી આપણા જીવનમાં, અને એ ન કરીને કેવળ ખાઈ પીને સૂઈ જવું, ભૂખ લાગે ત્યારે એના માટે ઉદ્યમ કરવો અને ખવાઈ ગયું એટલે સૂઈ જવું, આ જાનવરોની સંસ્કૃતિ છે. તો જો આપણું જીવન ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી જો આવું જ હોય તો આપણામાં એ પશુ વૃત્તિ કહેવાય. આવો જીવાત્મા ક્યારેય પરમાર્થ કે પુરુષાર્થ નથી કરી શકતો, અને પરમાત્માને પામવું તો બહુ જ દૂરની વાત થઈ ગઈ. પછી આવ્યો સ્ત્રી જીવ. સ્ત્રી જીવ એટલે શું? કે પોતાના સ્વાર્થ માટે પણ ઉદ્યમ કરે, કર્મ કરે, પુરુષાર્થ કરે. પોતાના માટે, પોતાને ગમે છે, પોતાને બધું જ ભોગવવું ગમે છે, યા દાન આપવું પણ ગમે છે. માનવ સેવા પણ પોતાનું નામ કમાવા કરે છે. ભગવદ સેવાનો ડોળ પણ લોકોને દેખાડવા કરે છે. એટલે પોતાના સ્વાર્થ માટે થયેલો પુરુષાર્થ એટલે સ્ત્રી જીવ. તો ક્યાંક આવો જીવ ક્યારેક તો પહોંચશે. પણ હવે આવ્યો ઉત્તમ પ્રકારનો પુરુષ જીવ, કે જે પોતાનું તો સાધે જ છે પણ બીજા માટે પણ વિચારે છે. કહ્યું ને, પોતાનું આત્મકલ્યાણ તો પહેલા કરવું જ રહ્યું, પણ બીજાનું પણ આત્મકલ્યાણ થાય તેનો પણ વિચાર કરીને એક જીવાત્મા આગળ વધે છે, તેને કહેવાય પુરુષ જીવ. આવા પુરુષ જીવો વાળા વ્યક્તિઓ સમાજને ઉત્કૃષ્ટ કરે છે. પોતાનું પણ કરે છે અને બીજાને પણ સારે રસ્તે નાખે છે. આવા જ કુળમાં પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પ્રાદુર્ભાવ થયો યદુવંશમાં. તો જ્યારે આટલી મોટી વાત કહી અને પ્રાચીન કાળની આ પદ્ધતિ કેવી સુંદર સમજવા જેવી, કે બહાર પ્રભુ સન્મુખ જતા અલૌકિકમાં પ્રવેશ કરતા પહેલા તમારી લૌકિકતાઓને ત્યાં ઓટલે જ છોડી દો. આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ આ બધું સંસારની વસ્તુ છે, લૌકિકમાં થાય છે. લૌકિકમાં તો આપણે એને જબરદસ્ત પ્રમાણમાં એને વિકસાવીએ છીએ, પણ જો એ જ વસ્તુ અલૌકિકમાં જ કરતા હોઈએ તો પછી આ ધર્મમાં આવવાની જરૂર શાની? વિચારો.
જે વસ્તુ લૌકિકમાં છે અને લૌકિકમાં એ વસ્તુ હોઈને આપણે આગળ નથી વધી શકતા, તો ધર્મમાં લાવી આપણો પ્રોગ્રેસ રોકવો કેમ? એવા હિપોક્રેટ થવાની શું જરૂર? મંદિરમાં જતા પહેલા આ બધી વસ્તુનો ત્યાગ થવો જોઈએ. એટલે જ શ્રી હરિરાયજી પોતાના શિક્ષાપત્રમાં કહે છે કે અનેકો પ્રકારનો 84 પ્રકારના દોષો છે. 84 પ્રકારના દોષો છે. આ દોષોમાંથી નીકળશો ત્યારે જઈને એ નિર્દોષ પરમાત્મા તમારા હૃદયસ્થ થશે. ત્યારે જ જઈને તમે મંદિરમાં બેઠેલો એ પ્રભુના સાચા દર્શન કરી શકશો. જો પ્રભુના મંદિરના ઓટલે જઈને પણ એ જ સ્થિતિ હોય આપણી, આપણે તો બગડેલા છીએ જ, અને બીજા આવનારા દર્શનાર્થીઓને પણ દોષ આપીને એને પણ બગાડવાનું પાપ લઈએ છીએ. વિચાર કરજો કે આવા લોકોથી આપણે બચીને જ રહેવું અને આવી પ્રવૃત્તિ કરનાર લોકોને રોકી જ દેવા કે તમે ગમે બરાબર છે, પણ તમે મંદિરના ઓટલે કે મંદિર પાસે આવી મંદિરના અમુક પ્રાંગણ સુધી તમારી દોષો અહીંયા લાવીને ન મૂકો. આ સમાજ છે, કળિયુગ છે. કળિયુગ તો દોષથી જ ભરેલો છે, માયાનો યુગ છે. તો માયા ક્યાં નથી? શ્રી મહાપ્રભુજી શું કહ્યું કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. તીર્થ, મંદિરો, ધામો બધે જ ઠેકાણે કળિયુગનો વાસ છે. ધર્મ પુરુષોમાં પણ કળિયુગનો જાગૃતિ થયેલી છે. એવા ઠેકાણે આ જીવાત્મા દોષ જ દોષ જોઈ રહ્યો છે. દોષથી પરિપૂર્ણ થઈને ક્યારે પોતાનો આ સુંદર આત્મકલ્યાણનો માર્ગ લેશે? ત્યારે શ્રી મહાપ્રભુજીએ એક જ વાત કહી કે આ બધામાંથી ઉપરમિત થઈને કૃષ્ણમાં ગતિ રાખવી, કૃષ્ણમાં મતિ રાખવી અને પૃષ્ઠમાં પોતાની રતિ કરવી. જ્યારે આપણા લૌકિક ભાવોને મંદિરોમાંથી, સત્સંગોમાંથી કાઢીને જો પ્રભુ પાસે જઈશું તો આપણું મન નિર્દોષ, કોમલ અને ભાવ સમૃદ્ધ થઈને જવાશે. જો દોષોની કાલીમાં હૃદય પર હશે તો સામે બેઠેલો પ્રભુનો જે ભાવ છે એ રસરૂપ સ્વરૂપ ક્યારેય તમારી આત્મામાં વસી નહીં શકે. હવે જ્યારે આ વૃત્તિઓને આપણે કંટ્રોલ કરી પછી ગયા અંદર, ટેરો આવેલો છે. કોઈક વાર ટેરો પણ આવેલો હોય, આપણે ગયા હોઈએ, અને કોઈક વાર દર્શન ખુલ્લા પણ મળે. પણ ટેરો જોઈને આપણે બે બાકડા થઈ જઈએ, કારણ કે આજે ભૌતિક જગત ઘડીના કાંટે ચાલે છે. કે ભૌતિક છે ને, ભૌતિક જગતની સ્થિતિ ઘડીના કાંટા પર ચાલે છે. ટાઈમ ઇઝ મની. તો ટાઈમ ઇઝ મનીની સ્થિતિ વાળા વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ થઈ જતી હોય છે કે ટેરો જોયો કે આ દર્શનને મોડું થયું. આ ટેરો એ માયાનું સ્વરૂપ છે. એ ટેરો જોતા જ માયા પ્રવેશી જાય છે આપણા મનમાં. ઉતાવળા થઈને એમ નથી, વિરહ નથી કરતા કે પ્રભુ આજે વિરહનું દાન કર્યું છે, મોટી કૃપા કરી છે. એનાથી વિરહ તાપ થઈને જો સમય ન હોય ને બીજે દિવસે પાછા આપણે પ્રભુ પાસે જઈએ તો એ પ્રેમ, એ દર્શન સ્થિર થાય. હવે ટેરો પણ ખુલી ગયો છે અને એ મનમોહક મુહૂર્ત સામને ઉભેલો ખિલખિલાતો આપણને દર્શન આપી રહ્યો છે. ત્યારે કઈ પ્રકારે એક ભક્તે દર્શન કરવા? સૌ પ્રથમ આપણે આપણી દ્રષ્ટિ ક્યાં નાખવી? આપણે સીધી દ્રષ્ટિ નેત્ર કમલોમાં કરી લઈએ છીએ જતા જ મુખારવિંદ તરફ. સ્વાભાવિક છે.
જેને પ્રેમ કરતા હોય એનું મોઢું જ જોવાની ઈચ્છા થાય, પણ ના, ગુરુ અને પ્રભુ આ બેના દર્શન કરવાની પદ્ધતિ જુદી છે. કારણ કે જ્યાં સુધી દાસ ભાવ સિદ્ધ ન થાય, દીનતા ન આવે, ત્યાં સુધી એ દર્શન નથી થતા. એટલે પહેલી દૃષ્ટિ ચરણ કમલમાં, જ્યાં આશ્રય છે. આશ્રય કેટલા આશ્રિત ભક્તો એના ચરણ કમલમાં સમાયેલા છે. જો આપણે આશ્રય લઈને આગળ વધશું તો આપણે આગળ વધીને ટકી શકશું, પણ આશ્રય લીધા વગર સિદ્ધિ દોડ મૂકી તો કોઈ દિવસ એ આશ્રયની સિદ્ધિ નહીં મળે. આજે કળિયુગમાં ઘણીવાર જોવા મળે છે કે બ્રહ્મ સંબંધ મંત્ર લીધા પછી પણ કંઠીઓ તોડી નાખતા હોય છે જીવો, અને બીજો ધર્મ અપનાવી લેતા હોય છે. કારણ કે સીધું જોતા દર્શન કરતા થયા છે, એટલે આશ્રય લીધો જ નથી. એક ક્રિયા કરી છે બ્રહ્મ સંબંધ મંત્રની. જ્યારે આટલી મોટી દીક્ષા, વહુનું હાથનું ખવાય નહીં એટલે બ્રહ્મ સંબંધ મંત્ર આપવું, આમ ન કરાય એટલે બ્રહ્મ સંબંધ મંત્ર આટલી અલભ્ય વસ્તુ, દુર્લભ, એને આપણે આવી સસ્તી બનાવી દઈએ, ત્યારે આવી સ્થિતિ થાય. આશ્રય માટે જીવાત્માને આગળ નથી કર્યો, પણ પોતાના સુખો માટે આગળ કર્યો છે. તો જ્યારે સૌથી પ્રથમ દર્શન ચરણ કમલનું, અને ચરણ કમલને પોતાના હૃદયમાં સ્થાપન કરીને પોતાની મતિને પ્રભુમાં ગતિમાન કરીને ધીરે ધીરે ચરણમાંથી હૃદય કમળ, હૃદયમાંથી મુખારવિંદ તરફ, અને મુખારવિંદમાંથી નેત્રમાં સ્થિર થવું. ત્યારે પ્રભુ આપણી સમક્ષ જુએ. જુઓ, આપણો પુષ્ટિ પુરુષોત્તમ નું સ્વરૂપનું તમે જો અવલોકન કરશો, મર્યાદા માર્ગમાં સર્વોદ્ધારક સ્વરૂપ છે એટલે સીધા નેત્રો છે, પણ પુષ્ટિ માર્ગમાં કૃપા કરનારા છે પ્રભુ, કૃપાનું દાન દેનારા છે, એટલે નેત્ર કમળ નીચા છે. અમી દૃષ્ટિએ, મધુર દૃષ્ટિએ ચરણમાં રહેલા આશ્રિત જીવોને નિરખી રહ્યા છે અને પોતાની કૃપાનું દાન આપી રહ્યા છે. હવે વિચારો, આપણે સીધી દ્રષ્ટિએ જે તો શ્રીજી બાવા જુએ ખરો આપણી સામે, આપણો પ્રભુ આપણી સામે જુએ કરો. શ્રીજી તો કહે છે કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ, કૃપા નિધાન, કૃપા કરનારો, આશ્રય આપનારો, તું મારા ચરણમાં આવશે, દીનતાથી આવશે, દાસ ભાવથી આવશે, ત્યારે જ હું તારા ઉપર દૃષ્ટિ ફેરવીશ. અને પછી પાછું શું કહ્યું? નેત્ર કમળમાંથી નિરખી એ માધુરી મુહૂર્તને આખી આપણા હૃદયમાં પધરાવી, અને પાછી સમાપ્તિ ક્યાં? ચરણ કમલમાં, જેથી દાસ ભાવ સ્થિર થાય. આને કહેવાય દર્શન. આવા પ્રકારના દર્શન કરીએ ત્યારે આપણું જીવન દિવ્ય બને. લૌકિક ભાવોને મંદિરની બહાર છોડીને જઈએ, અલૌકિક ભાવોને જાગૃત કરીએ, રસમય થઈને જઈએ તો રસેશ્વર આપણા હૃદયમાં પધારે. હવે વિચારો, આપણે શું કરીએ છીએ? આપણે પુષ્ટિ એ કૃપા તરફ કંઈ વિચાર જ નથી કરતા, તો ક્યાંથી પેલો કૃપા કરવાનો છે? તો આવા કૃપાળુ પ્રભુ ના ભક્ત કુમ્મનદાસજી, જેને એક ઘડી પણ પ્રભુનો વિયોગ થી રહેવાતું નહોતું, એવા કુમ્મનદાસજીની એક કથાનું શ્રવણ આપણે કરીએ. બહુ સુંદર છે, આપ લોકોએ સાંભળી જ હશે અષ્ટસખાઓમાં. એક
વાર કુંભનદાસજી બિરાજેલા હતા અને એમના સુંદર કીર્તોની સુવાસ ચારે તરફ પ્રસરી હતી. જેને અલૌકિક ભાવ સિદ્ધ થયો હોય અને જેના ગુણગાનમાં પ્રભુ બિરાજતા હોય તો એને અવાજમાં, એના પદોમાં અતિ સુંદરતા તો આવે જ. બાદશાહને ખબર પડી કે બહુ જ સુંદર કીર્તનો કરે છે. ત્યારે કેવડાવી મોકલ્યું કે કુંભનદાસજીને માનભેર મારી પાસે બોલાવો. કુંભનદાસજી આ બાજુ બાદશાહનું ફરમાન એટલે ના ન કહી શકે, રાજ આજ્ઞા કે ને રાજા વાજાને વાંદરા. તો વાજાનું મગજ પણ વાંદરા જેવું જ હોય કે બુદ્ધિથી ઘણીવાર વિચારે નહીં, વિચારે તો પેલા બધા પ્રધાનમંત્રીઓ. અને રાજહટ સામે કોઈ કાંઈ ન કરી શકે. કુંભનદાસજી વિચારમાં પડ્યા કે શું કરવું. કેવડાવ્યું કે જો મને ન બોલાવો તો સારું, મારા પ્રભુની સેવા છૂટે છે. બાદશાહ સમજ્યો નહીં, લૌકિક બુદ્ધિ વાળો હતો કે ના, અમે તમારા આટલી સુંદર સાંભળ્યું છે તે કૃષ્ણનું જ કોઈ ભજન અમને સંભળાવો. કુંભનદાસજીને થયું કે આ થોડીક ક્ષણો માટે પણ હું મારા શ્રીજી બાવાથી દૂર થઈશ, મારાથી સહન નહીં થાય. વિરહનો વિચાર અત્યારથી થઈ ગયો. ભારી હૃદય કુંભનદાસજી પધાર્યા દરબારમાં. રાજા સામે ગાયું, આવત જાવત પનૈયા તૂટી બિસર ગયો હરિનામ. જાકો મુખ દેખત દુઃખ ઉપજે, તાકો કરનો પડ્યો પ્રણામ. શું કહ્યું કે આવતા જતા જેમાં ચપ્પલ પણ ઘસાઈ જાય અને જેનું મુખ જોઈને દુઃખ ઉપજે એવા વ્યક્તિને પ્રણામ કરવું પડે. અરે પ્રણામ તો પ્રભુને કરવા, જ્યાં કૃપા મળતી હોય. પગ ઘસાવા ત્યાં સાર્થક થાય છે જ્યાં પ્રભુના દર્શન થાય છે, જ્યાં એ સુંદર માધુરી મૂરત જન્મ જન્મના તાપોને ખતમ કરી, ભસ્મીભૂત કરી અને પ્રેમનું ઉત્પાદન કરે છે. એવા પ્રભુના દર્શનમાં જ સુખ છે. આ લૌકિક જીવોમાં બળ્યું શું છે? તમે રાખો તો સંબંધ રહે, તમે ન રાખો તો સંબંધ કોઈ નથી રાખતું. બધું આપણા ઉપર નિર્ભર છે. તમે સારા તો જગ સારું, ક્યાંક તમારાથી ગલતી થઈ તો જગ બગડી જાય. આવી લીલાઓ ચાલી રહી છે. એક વાર કુંભનદાસજીના ખોળામાં બિરાજેલા શ્રીનાથજી કહ્યું કે કુંભના, आज तो छाक को मनोरथ करनो है और तोकू भी मेरे संग आनो है, ग्वाल बाल के संग. तो कि हाँ लाला, तेरो मनोरथ है तो वामे पूछनो कहा. जरूर लाला, देख तेरे खेतन में ये मनोरथ राख्यो है. अच्छो लाला. तो कि कुंभना, आज तो हरीफाई जैसो रखियो है कि कौन की सुंदर सामग्री
कौन अपने घर सु अच्छो बनाए के लाए रह्यो है? कच्छो लाला कि तू भी कछु बना के ला। कुंभनदास जी श्रीजी बाबा ने पूछ्યું કે લાલા મોકું તો તોકું जो भावे वही सामग्री सिद्ध करनी है। આજે આપણે કોઈને જમવા બોલાવીએ, હજારો પ્રકારના પકવાન કર્યા હોય પણ એને ન ભાવતું એવું બધું બનાવ્યું હોય તો ભાવ સાચો ઉત્તમ હતો પણ સામાનો વિચાર કર્યા વગરનો હતો। આવનાર વ્યક્તિ બોલી કાંઈ ન શકે, ભાવને જોયું હોય પણ ભાવે નહીં એટલે પેલા ક મને બધું ખાય, અપાચન થયું હોય અને રાબડીના બદલે રબડી ખવડાવો તો પેટ બગડ્યું હોય ત્યાં રાબડી આપવી જોઈએ પણ રબડી આપી હોય તો શું થાય? પરિસ્થિતિ ખરાબ જ થવાની। ભાવ ગમે તેવો ઉત્તમ હોય એની ના નહીં, પ્રેમ ઘણો હોય એની પણ ના નહીં, પણ સામાનો સુખનો વિચાર કરીને જો તમે ભાવાવૃદ્ધિ કરો, પ્રેમ કરો તેનો અનેરો આનંદ છે। કારણ કે સામસામી પ્રેમની આપલે થાય છે। એટલે જ પુષ્ટિ માર્ગમાં તત સુખની ભાવના કહી। આપણને મનમાં જે આવ્યું આપણને ભાવે ગમે એટલે આપણે પ્રભુની સન્મુખ તો કરી દઈએ, પ્રભુ આરોગવાના જ છે, ના નહીં, ભક્તોનો ભાવ છે। પણ પ્રભુ કહે છે કે જો મને ગમે એવું બનાવે તો એનો કઈ આનંદ છે, ત્યારે જ કૃપા થાય છે। એ ઝીણવટ સામાવાળાને જ્યારે પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે છે તો સામામાં આપણું મન એવું સ્થિર થાય છે કે આપણી ચોઈસ, આપણી ઈચ્છાઓ પીગળી અને પેલામાં સમાઈ જાય છે। આપણી ઈચ્છા શક્તિ જ નથી રહેતી। સામાની ઈચ્છા એ જ મારી ઈચ્છા, એ જ મારું સુખ, એવી પરિસ્થિતિ થતી હોય છે। ત્યારે જ પ્રભુને શું ગમે, પ્રભુને શું કરવાથી શું રીઝશે એવી બુદ્ધિ થાય છે। અને એ પ્રભુને શું ગમે એ શ્રી મહાપ્રભુજીએ આપણને પુષ્ટિ માર્ગમાં બતાવ્યું। અને જો એ રીતે વૈષ્ણવ ચાલે તો આ કૃપાળુ પ્રભુને પામી શકે। તત્સુખ, કુંભનદાસજીએ તત્સુખનો વિચાર કર્યો કે મારા લાલાને જે ભાવે એ જ સામગ્રી સિદ્ધ કરું। પૂછ્યું લાલા તો કુ કા ભાવે હે? ખબર હતી કુંભનદાસજી, જ્યારે કોઈ પ્રિય સાથે રહે એને એની બધી જ આદતો ખબર હોય, અને આદત ન ખબર હોય તો જાણીને એ બધું જ જાણી લે। એટલે જ પ્રભુને પ્રાપ્ત કરવું હોય તો પ્રભુનું જ્ઞાન થવું, મહાત્મ્ય જ્ઞાન થવું બહુ જરૂરી છે। આપણે એમ કહીએ કે સેવા પધરાવી લીધી અને બધી મિશ્રી ભોગની, સખડી ભોગની બધી સેવા કરતા થઈ ગયા, પણ સિદ્ધાંતોને ખોલીને પણ ન જોવા। અરે સિદ્ધાંત કોના માટે છે? પ્રભુ માટે જ છે। એ જાણ્યા વગર ભાવને ભાવલાપણાથી આગળ વધારીને, લાગણીઓનો અતિરેક કરીને જો આપણે આગળ વધીએ તો લાગણી ઢોળાવા માંડે। છે ને કે ભક્તિ ક્યાં વ્યવસ્થિત વહે છે? જ્યાં જ્ઞાન અને વૈરાગ્યનો પટ હોય છે। જ્ઞાન અને વૈરાગ્ય જો ઉત્પન્ન નથી થતા જીવનમાં તો ભક્તિ વ્યવસ્થિત ચાલતી નથી, ખંટાઈ જાય છે। એટલે જ્ઞાન પણ જરૂરી છે કે પ્રભુ શું છે એ મહાત્મ્ય, અને પ્રભુને શું ગમે એ સિદ્ધાંત, એ બેમાં વણાયેલો ભાવ એ જ સમૃદ્ધ થઈને આગળ વધે ને સ્થિર થાય।
કુંમનદાસજી જાણતા હતા, છતાં એ વિવેક કે લાલા તો કા ભાવે. પ્રભુએ આજ્ઞા કરી કે મોકું તો જુવાર की वो भैंस, राबड़ी, दही, दूध, बेजर की रोटी और टेटी को शाक भावे है. કેમ ભાવતું આ વ્રજવાસીઓનો એક સાધારણ ખોરાક. 56 ભોગની વાત નથી કરી પ્રભુએ. કહ્યું ને કે પ્રભુની કૃપા તો એવી છે કે ચાહે શ્રીમંત હોય કે ગરીબ હોય, કૃપા તો એક સમાન છે. જે બધા કરી શકે સરળતાથી, અને જેમાં કોઈ સમૃદ્ધિનો ભાવ નથી, જ્યાં દીનતા છે, એવી જ વસ્તુ પ્રભુ સ્વીકારે છે. આવું આ ચરિત્ર. અને પછી છાક લીલા આગળ વધી. કુંમનદાસજીએ તરત જ આ બધું સિદ્ધ કરાવ્યું. ઝટપટ બધું કર્યું. અને લાલાએ આજ્ઞા કરી છે સામે ચાલીને, એટલે પ્રેમનો પ્રવાહ વધી રહ્યો છે. એ પ્રેમના પ્રવાહમાં વહેતા વહેતા જે સામગ્રી થઈ, તો સમજો કે એ અમૃત સમાન જ હોય. છાક લીલાનો ક્રમ શરૂ થયો. સખા મંડળીઓ એક એક પોતાના હંડિયામાંથી, પોટલીમાંથી વસ્તુઓ કાઢી કાઢીને અરોગાવી રહ્યા છે, અને સામે પ્રભુ સખાઓને પણ અરોગાવી રહ્યા છે. આમ આ છાકનો ક્રમ ચાલ્યો. આ એક સુંદર પદ છે. મીઠો મદના ગોપાલ આજ દધી. મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દધી. મીઠો મદન ગોપાલ આને पात बनाए दोना, दिए सबन को बात. जिन नहीं पायो सुन मेरी भैया, जिन नहीं आयो सुन मेरी भैया, मेरी हथेरी चाट आज दधी. मीठो मदन गोपाल, बहुत दिनन हम बसे कुमुद बन, कृष्ण तिहारे साथ. ऐसो स्वाद, ऐसो स्वाद, ऐसो स्वाद हम कब हुना चाख्यो. सुन गोकुल के नाथ आज दधी. मीठो मदन गोपाल, मीठो मदन गोपाल आज दधी.
मीठो मदन गोपाल आपुन हसत हसावत ग्वालन मानस लीला रूप परमानंद प्रभु परमानंद प्रभु हम सब जानत तुम त्रिभुवन के भूप आज दधी मीठो मदन गोपाल मीठो मदन गोपाल आज दधी मीठो मदन गोपाल શું કહ્યું? आने पात बनाए दोना दिए सबन को बाट जिन नहीं पायो सुन मेरी भैया मेरी हथेरी चाट એટલી સુંદર કૃપા લીલા છે કે જેને નહીં આવ્યું આ મારા હથેરીનું ચાટ પ્રભુની હથેરીનું ચાટવાનું મળે તો એનું મહદ ભાગ્ય કહેવાય. આવું સુખ કોણે મળે? એ પુષ્ટિના અધિકારી એ કૃપાના અધિકારી જીવોને જ મળે. અને કુમ્મનદાસજીની આડીથી આ લીલા કરી બધા જ બાળકોનું બધા જ વ્રજ ભક્તોનું ગ્વાલોનું એક એક કરીને હંડિયા ચાખી અને પેલી રાબડી જે શ્રીનાથજી પોતે હાથમાં પોતાના કરકમલોમાં લઈને ચાલ્યા હતા કુમ્મનદાસજીની બનાવેલી એ હાડી પોતે અરોગી અને બધાને અરોગાવી તો ગ્વાલો બોલી ઉઠ્યા, हे लाला ये राबड़ी में जो आज मधुरता है वो कोऊ में नहीं है. इतनी सामग्री बनी पर ये निष्किंचन दीनता से भरेली राबड़ी में जो बात है वो कोई में नहीं है. कारण के कुम्मनदास जी ना भाव सभर ए राबड़ी हती. कृष्ण कृष्ण करीने ए राबड़ी पकवी हती એટલે એમાં મધુરતા ને રસ તો હોય જ. આવી સુંદર લીલાઓ વ્રજમાં ચાલી રહી છે. કુમ્મનદાસજી ને સુંદર સુંદર દર્શન આપી એમને સાથે રાખીને શ્રીનાથજીએ એમના પર પૂર્ણ કૃપા અવતારી છે. બસ આજનો કથાનો આ ક્રમ અહીંયા જ પરિપૂર્ણ કરું છું.